I'm originally from Mumbai. Uh, then I moved to United States, America, when I was young, and I studied over there uh, computer information system, and now I work as a information system manager in USA, and I visit over here because my parents આર ઇન મુંબઈ. મારા માતા પિતા મુંબઈમાં છે, એટલે હું ઘણા વખતથી અમેરિકામાં છું. ત્યાં કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનું ભણી અને ત્યાં જોબ કરું છું. અને મારા માતા પિતા મુંબઈમાં છે, એટલે દર વર્ષે ત્યાં વિઝિટ કરવા માટે આવું છું. તો આ વખતે ભીમસિંહભાઈના આગ્રહથી અહીંયા આગળ તમને બધાને મળવા માટે આવેલો છું. બરાબર છે. અને તમારા ઘણા બધા લોકો જેવી જ મારી પણ હોબીઝ છે. મને રાગનો ખ્યાલ છે, કારણ કે હું પણ બી ઘણા બધા રાગ આવડતા નથી પણ શીખેલો છું. રાગ કાફી, ભૈરવી અને બધા. આ વખતે માર્ચની અંદર મિયા કી મલ્હાર એ રાગ ઉપર આ વખતે અમારે પ્રેઝન્ટ કરવાનું છે. ત્યાં અમારા ટીચર છે, એ શીખડાવે છે થોડું ઘણું, તો એ પ્રમાણે અમે લોકો રાગ બધા શીખીએ છીએ. હમણાં સિંગિંગ કોણે કીધું? સિંગિંગ, રાઈટ? યા. તો અમે લોકો પણ ત્યાં સિંગ કરીએ છીએ. અમારું ત્યાં ભજનનું ગ્રુપ છે, તો અમે લોકો દર મહિને ભેગા થઈએ ત્યાં આગળ. કોઈક વખત મારાથી જવાય, ઘણી વખત ના જવાય, પણ અમે લોકો બધા ત્યાં આગળ ભેગા મળી અને જૈનના ભજન, કૃષ્ણ ભગવાનના, રામ ભગવાનના એવા બધા ભજન ત્યાં ભેગા મળીને ગાઈએ. બીજું ક્વેશ્ચન? કોઈને ક્વેશ્ચન નથી? કમ્પ્યુટર સિસ્ટમ, સો ડિગ્રી ઇટ્સ કોલ્ડ કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કોઈ પણ બી વસ્તુને જ્યારે તમે કમ્પ્યુટર વાપરો કે સિસ્ટમ વાપરો, તો ઇટ્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. સો એની અંદર તમે અકાઉન્ટિંગમાં જે કરો છો, ઇટ્સ અ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તમે અકાઉન્ટિંગમાં બધું નાખો છો કમ્પ્યુટરમાં, અને એનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવે છે. તો ઇકોનોમિક્સ ભણે છે ને, સ્ટડી કરે છે, રાઈટ? ઇકોનોમિક્સના આર્ટિકલ વાંચે છે. તો એમાં એવરીથિંગ ઇઝ ઇન કમ્પ્યુટર. એવરીથિંગ ઇઝ કોલ્ડ સિસ્ટમ ઇન ધ કમ્પ્યુટર સિસ્ટમ. એકાઉન્ટિંગની સિસ્ટમ હોય, માર્કેટિંગની સિસ્ટમ હોય, કાંઈ પણ બી હોય, હવે બધું જૂના જમાનાની જેમ કોઈ પેપર ઉપર લખતું નથી, રાઈટ? બધું કમ્પ્યુટરમાં હોય છે. સો ઇટ્સ અ ઇન્ફોર્મેશન. જેટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે એ બધી ઇલેક્ટ્રોનિક સિસ્ટમની અંદર છે, કમ્પ્યુટરની અંદર છે. એના મોટા મોટા ડેટાબેઝ છે, વેબસાઇટ ઉપર તમે જાઓ તો બધું. સો ધ હોલ થિંગ કોલ્સ ધ ઇન્ફોર્મેશન સિસ્ટમ. પછી એની અંદર કોઈક અકાઉન્ટિંગમાં એક્સપર્ટ હોય, કોઈક માર્કેટિંગમાં એક્સપર્ટ હોય, કોઈક બીજી વસ્તુમાં, પણ એવરીથિંગ ઇઝ ઓનલાઈન એન્ડ ધ એન્ટાયર સિસ્ટમ કોલ્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે અમેરિકાની અંદર કમ્પ્યુટર, અહીંયા પણ છે, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમમાં તમને ડિગ્રી આપે, જેમ આપણે એન્જિનિયરિંગ ડિગ્રી લઈએ ને એવી રીતના. અને પછી એમાંથી તમારે જે પ્રમાણેની જોબ કરવી હોય એ પ્રમાણે તમે એમાં અમુક સ્પેશિયલાઇઝ કરી શકો. પછી ખ્યાલ આવ્યો? સો હું નેટવર્કિંગનું કરું છું. એટલે આપણે 4 કમ્પ્યુટર કનેક્ટ કર્યા હોય, તો એ કેવી રીતના બધા એકી સાથે એકબીજાની સાથે કમ્યુનિકેટ કરે. એક કમ્પ્યુટર અહીંયા હોય, એક કમ્પ્યુટર પોરબંદરમાં હોય, એક કમ્પ્યુટર ત્યાં હોય, તો એક ઓફિસ અહીંયા હોય, બીજી ઓફિસ પોરબંદરમાં હોય, ત્રીજી રાજકોટમાં હોય, તો એક જ કંપનીની 5-6 ઓફિસો અલગ અલગ ગામમાં, અલગ અલગ દેશમાં પણ હોઈ શકે. તો એ બધાને કેવી રીતના કનેક્ટ કરવાની? તમે ઈમેલ નાખો તો જે પોરબંદરમાં હોય એટલે ઈમેલ વાંચી શકે. એ આખી જે કનેક્ટ કરવાની સિસ્ટમ હોય ને, એની અંદર હું કામ કરું છું. એમાં હું કામ કરું છું. ઇન્ડિયા સાથે કઈ રીતે કનેક્ટેડ છું? ઇન્ડિયા સાથે કનેક્ટેડ છું બધી જ રીતે. મારા મમ્મી પપ્પા, મારા મોટા બેન બનેવી, મારા ભાણિયા, એ લોકો બધા અહીંયા છે. મારી નાની બેન છે, એ પણ અહીંયા ઇન્ડિયામાં રહે છે. મારા મામાના ઘરના, મારા કાકાના ઘરના બધા જ અહીંયા છે. એટલે ઇન્ડિયા સાથે કનેક્ટેડ છું, કારણ કે મારા બધા જ ફેમિલીવાળા અને ફ્રેન્ડ્સ બધા મારા અહીંયા છે. હું મુંબઈમાં મોટો થયેલો,
એટલે એ રીતે હું કનેક્ટેડ છું. અમ, અહીંયા તમે જાણો છો એ પ્રમાણે પુરુષાર્થની અંદર છેલ્લા અમ, 3 એક વર્ષથી હું ભણાવું છું. એટલે એ રીતે હું ઇન્ડિયા સાથે કનેક્ટેડ છું. તદુપરાંત અમ, મને ક્રિકેટ જોવાનો બહુ શોખ છે. એટલે ઇન્ડિયાની ટીમ એટલે ક્રિકેટ અમે જોઈએ છે. તો એની ક્રિકેટ દ્વારા ઇન્ડિયા સાથે કનેક્ટેડ છું. કારણ કે ક્રિકેટ જોવાનું બહુ શોખ છે એટલે એના સાથે એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે અહીંયા જ જન્મીને મોટો થયેલો એટલે ઇન્ડિયા સાથે હજી ઘણું જ બધું કનેક્શન છે. અને જેટલું બને એટલું લગભગ દર વર્ષે હું ઇન્ડિયા આવું છું. મારા પેરેન્ટ્સને મળવા માટે, મારા બધા કઝિનોને મળવા માટે. અમ, અને એ રીતે ઇન્ડિયા સાથે સંકળાયેલો છું. અને બીજો ક્વેશ્ચન શું હતો? હા, કઈ વસ્તુ નથી ગમતી? અહીંની બધી જ વસ્તુ ગમે છે. અહીંનું અ, ખાવા પીવાનું, અહીંના લોકોનો પ્રેમ, અહીંના આપણા તહેવારો, ઉત્તરાયણ છે, હોળી છે, દિવાળી છે, અમ, અ, બધાને જૂના દોસ્તારોની સાથે વાતો કરવાનું. એટલે કઈ વસ્તુ મારે વિચાર કરવો પડે કે કઈ વસ્તુ નથી ગમતી ઇન્ડિયામાં, પણ એવી તો કોઈ વસ્તુ યાદ નથી આવતી. એટલે બધી જ વસ્તુઓ ઘણા વર્ષોથી અમેરિકામાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે ત્યાં રહીએ છીએ. પણ ઇન્ડિયા સાથે બધી રીતે સંકળાયેલા છે. અને ઇન્ડિયાની કોઈ પણ બી વસ્તુ એવી નથી કે નથી ગમતી. અત્યારે પણ અમેરિકાની અંદર અમે લોકો હજી પણ દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ. અ, હમણાં જ દર વર્ષે ઉત્તરાયણ ઉજવીએ છીએ, હોળી ઉજવીએ છીએ, નવરાત્રિ ઉજવીએ છીએ, દિવાળી કરીએ છીએ. અમ, જેટલા પણ આપણે ઇન્ડિયાના તહેવારો છે એ બધા જ અમેરિકાની અંદર ઉજવીએ છીએ. એટલે ઇન્ડિયાની કોઈ પણ વસ્તુ એવી નથી કે જે નથી ગમતી. અને બધી જ વસ્તુ ત્યાં રહીને પણ બધી જ વસ્તુ કરીએ છીએ. બીજું? યસ. પુરુષાર્થ અને તપોવન વિશે ખબર કેવી રીતના પડી? પુરુષાર્થ અને તપોવન વિશે ખબર પડી સમણજી પાસેથી. સમણજીને ઓળખો છો ને? હા. તો સમણજી અ, ઘણા વર્ષોથી અમારે ત્યાં અમેરિકામાં અમે જે ગામમાં રહીએ છીએ એ ગામમાં આવે છે. અ, લગભગ 25 થી 30 વર્ષથી ઉપર થઈ ગયું હશે સમણજી આવે છે ત્યાં આગળ. એટલે જ્યારે પણ સમણજી ત્યાં આવે ત્યારે અમે લોકો એમનું પ્રવચન સાંભળવા જઈએ છીએ, એમને મળવા માટે જઈએ છીએ. એટલે સમણજી એ અમને કીધું કે આવી રીતના પુરુષાર્થ ને તપોવનની સ્કૂલ છે. સમણજી બંને સ્કૂલો સાથે સંકળાયેલા છે. એટલે એ રીતે અમને ખબર પડી. ઓ ઇટ ઇઝ સો ગુડ. તમારા બધાનો પ્રેમ, તમારા બધાની લાગણી અને તમારા બધાના સંસ્કારો બહુ જ સરસ છે. તમને જે અહીંયા આગળ ટ્રેનિંગ આપવામાં આવે છે એ બહુ જ સરસ છે. હું ગઈકાલનો આવેલો છું પણ તમે લોકો બધાએ જે પ્રેમ અને ભાવનાથી જે અ, મને આવકાર્યો છે એ બદલ તો બહુ જ એનું કોઈ મૂલ્ય જ નથી. તમારા બધાના બહુ જ સરસ સંસ્કાર અને કલ્ચર બહુ જ સરસ છે એટલે જાળવી રાખજો. યસ. યસ. ઇન્ડિયાના શિક્ષણ વચ્ચે અને અમેરિકાના શિક્ષણ વચ્ચે શું તફાવત છે? એટલે ઇન્ડિયાના શિક્ષણમાં અમ, મને અત્યારે પુરુષાર્થમાં અને તપોવનમાં તમે જે કરો છો એનો એનો ખ્યાલ છે. પણ વચ્ચેના વર્ષો એવા હતા ઘણા બધા કે હું અમેરિકા વયો ગયો પછી અહીંની શિક્ષણમાં શું ચાલતું હતું એની મને ખબર નહોતી. અમ, પણ અહીંના શિક્ષણની અંદર મેં જોયું છે કે ઘણું બધું અ, ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે અહીંયા આગળ. અને તમે લોકો જે રીતે અલગ અલગ વસ્તુ કરો છો અહીંયા આગળ એ બહુ જ સરસ છે. કોઈક એન્જિનિયરિંગમાં જાય છે, કોઈક હવે મ્યુઝિકનું પરસ્યુ કરે છે, કોઈને એરફોર્સમાં જવું છે, કોઈકને પાયલોટ બનવું છે. તો ઘણા બધા રસ્તાઓ અહીંયા આગળ ખુલ્લા છે. તમે લોકો જે પણ વસ્તુ જિંદગીમાં કરવું હોય એની માટે તમને ભણવા મળે છે, એની માટે તમને માર્ગદર્શન મળે છે. એની માટે આવી પુરુષાર્થ જેવી અને ઘણી બધી સંસ્થાઓ છે, સ્કૂલો ચાલે છે એની અંદર તમે કરી શકો છો. અમેરિકાની અંદર અમેરિકાની અંદર પણ ભણવાની સિસ્ટમ સારી છે. ખાલી થોડીક ડિફરન્ટ છે. ત્યાં આગળ
મેથ, સાયન્સ અને એ બધું કરાવે છે, પણ થોડુંક ડિફરન્ટ રીતે હોય છે. આપણે અહીંયા આગળ મેથ અને સાયન્સ ઉપર વધારે અ, એનો પાયો થોડો વધારે મજબૂત હોય છે, વિચ ઇઝ બહુ જ સરસ છે. આઈ વિશ કે ત્યાં આગળ થોડુંક મેથ અને સાયન્સ ઉપર થોડુંક વધારે ભાર હોત, પણ ત્યાંની સિસ્ટમ એ સરસ છે. ખાલી અહીંયા કરતાં અલગ છે. પણ બંને દેશમાંથી મેં જોયું છે કે ઘણા બધા લોકો એન્જિનિયર બનેલા છે, ડૉક્ટરો બનેલા છે, પાયલોટો બનેલા છે. ઇવન અહીંથી પણ જે લોકો ગયેલા છે, એ લોકો પણ ત્યાં ભણી અને અમેરિકાની સિસ્ટમમાં ભણી અને ઘણા બધા આગળ આવેલા છે. એટલે આઈ થિંક, અને આજે પણ આપણે જોઈએ તો ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે બહુ જ સારા સંબંધો છે. અહીંના લોકો ત્યાં જઈને જોબ કરે છે. ત્યાંના પણ ઘણા બધા લોકો અહીંયા કંપનીઓ ખોલેલી છે. ગૂગલની કંપની છે, માઇક્રોસોફ્ટ, ઘણી બધી કંપનીઓએ, અમેરિકાની કંપનીઓએ અહીંયા આગળ એ લોકોની ઓફિસોને સ્થાપના કરેલી છે. એટલે આઈ થિંક એજ્યુકેશન સિસ્ટમ બંને જગ્યાએ સરસ જ છે. થોડોક ડિફરન્ટ છે, પણ એમાં કંઈ નેગેટિવ પોઈન્ટ નથી. બંને જગ્યાએથી માણસો સરસ જ એજ્યુકેશન લઈને બહાર આવે છે અને દુનિયામાં ઘણા બધા જગ્યાએ સારી સારી પોઝિશનો પર કામ કરે છે. યસ. પછી ત્યાંના લોકોની મેન્ટાલિટી કેવી છે? ઇન્ડિયન્સમાં વધારે એવું હોય કે કમાઈને સંગ્રહ કરી રાખે ને પછી આગળની પેઢી માટે રાખે. ત્યાંના લોકો અમેરિકાની અંદર એ સિસ્ટમ નથી. અમેરિકાની અંદર કારણ કે ગવર્મેન્ટ, જ્યારે પણ તમે ઉંમરલાયક થઈ જાઓ ને, તો ગવર્મેન્ટ તમને રિટાયરમેન્ટના પૈસા આપે છે. એટલે અમેરિકાની અંદર હવે થોડુંક ચેન્જ થયું છે, પણ અમેરિકામાં એટલો બધો સેવિંગ્સ એટલે જે મૂળ અમેરિકાના લોકો છે ને, એ લોકોમાં મૂળ એટલો બધો સેવિંગ્સનો વિચાર નથી. કારણ કે એ લોકો જેટલું કમાય છે અત્યારે, એ બધું વાપરી નાખે છે. કારણ કે એમને ખબર છે કે જ્યારે આપણે ઉંમરલાયક થશું ને, ત્યારે ગવર્મેન્ટ આપણને રહેવા, ખાવા, પીવાના અને દવાના અને બધા પૈસા આપવાના છે. એટલે એ લોકો અત્યારે કોઈ સેવિંગ્સની અંદર પૈસા મૂકતા નથી, કારણ કે પછી ભવિષ્યમાં એની જરૂર નથી. અત્યારે જે પણ જોબ કરતા હોય, કમાતા હોય, અને જે પણ તમને તમારો પગાર આવતો હોય ને, એમાંથી ગવર્મેન્ટ અમુક ટકા પૈસા ગવર્મેન્ટ લઈ લે અને એમની પાસે રાખે. અને એ પૈસા તમને જ્યારે તમે 68 પછી તમે જ્યારે ઉંમરલાયક થાઓ ને, ત્યારે એમાંથી જ પછી તમને એ પૈસા મળે. એટલે એ પૈસા ઓલરેડી કાઢી લે છે ગવર્મેન્ટ. એટલે ત્યાંના લોકોની વિચારધારણા એવી છે કે આપણે ઓલરેડી આપણા પગારમાંથી પૈસા કાઢી અને આપણા પોતાના જ ભવિષ્ય માટે ગવર્મેન્ટે રાખ્યા છે અને એ આપણને આપવાના છે. એટલે હવે બાકીના જે પૈસા બચ્યા છે, એ તો અત્યારે વાપરી જ નાખવાના છે. એટલે એ લોકોનો કોન્સેપ્ટ એવો છે. ત્યારે આપણે ઇન્ડિયામાં શું હતું કે હવે ઘણી બધી સ્કીમો નીકળી છે. તમે ઇકોનોમિક્સ વાંચો છો એટલે ખ્યાલ હશે તમને. પણ વર્ષો પહેલાં એવી કોઈ સિસ્ટમ નહોતી કે ગવર્મેન્ટ તમારા પગારમાંથી પૈસા કાપી અને સાઈડમાં રાખે અને તમે જ્યારે ઉંમરલાયક થાવ ત્યારે તમને આપે. એટલે અહીંયા આગળ આપણે એવી સિસ્ટમ નહોતી. એટલે આપણે વર્ષોથી, આજે મારા જે પિતાજી છે, કે ઘણા બધા એવા છે, એ લોકો પોતે જે કમાતા હતા એમાંથી જ થોડુંક સેવિંગ્સમાં રાખી મૂકતા હતા કે મને મારા પોતાના રિટાયરમેન્ટમાં કામ લાગે. અને અમેરિકાની અંદર હજી પણ જે મૂળ અમેરિકાના લોકો છે ને, એ લોકોની અંદર એવો કોન્સેપ્ટ ત્યાં આગળ નથી કે હું મારા છોકરા માટે આટલું મૂકીને જાઉં. એ લોકો જેટલું કમાય છે એ પોતાની માટે વાપરે છે, પોતે જ ખાઈ પીએ છે, અને એમના છોકરાઓ જ્યારે મોટા થાય ત્યારે એ પોતાનું કમાય, પોતાનું વાપરે અને એ કરે. એ લોકોમાં અહીંયા જેવું નથી વિચારધારા. હા, ધારો કે કોઈની પાસે પડ્યા હોય પૈસા, કે ઘર પડ્યું હોય અને એ લોકો ઉંમરલાયક થઈ જાય અને એમ થાય કે હવે આપણે બહુ જીવવાના નથી, તો એ લોકો એમના છોકરાઓને આપીને જાય છે. પણ એવી વિચારધારા નથી પહેલેથી કે હું આટલું બચાવીને રાખું એટલે મારા છોકરાઓને હું આટલું આપી શકું. એ જે આપણામાં જે વિચારધારા છે ને, એવી એ લોકોમાં, જે મૂળ અમેરિકનો છે, એમાં એવી વિચારધારા નથી. છોકરાઓ શું કાંઈ મોટા થાય એમના માટે પૈસા બચાવી તો ન રાખે. એટલે શું ફાઇનલ જ હોય કે છોકરાઓ પોતાના પગ પર ઊભા થઈ જ જશે, પોતે કમાઈ જ લેશે? યસ. એટલે ત્યાંની વિચારધારા એવી છે કે છોકરાઓ 18 વર્ષના, 19 વર્ષના થાય પછી એ પોતાની જાતે પોતાના પગ ઉપર જ ઊભા રહે. એ લોકો જાતે કોલેજમાં ભણે અને સાથે સાથે જોબ પણ કરે. અ, શનિ રવિવારે જોબ કરે, કાં તો સાંજના જોબ કરે, સવારે જોબ કરે અને બપોરના ક્લાસમાં જાય, કોલેજમાં જ્યારે જાય ને ત્યારે એવી રીતના કરે. એટલે એ લોકો સાથે સાથે ભણતા જાય
અને જોબ કરતા જાય, અને એમ કરતાં કરતાં એ લોકો એમનું કોલેજનું ભણવાનું પૂરું કરે, અને ત્યાર પછી એ લોકોને જોબ મળે, એટલે એ લોકો પોતાના પગ ઉપર ઊભા રહી જાય. એટલે ત્યાં એવી જ સિસ્ટમ છે. અમ, ઘ ઘણી વખત એવું થાય કે છોકરાઓ કોક વખત ના કરી શકે, તો મા-બાપ હોય છે કરવા માટે, પણ મેજોરિટી કેસની અંદર એ લોકો જ્યારે 18 વર્ષના થાય ત્યારે 12મું ધોરણ પૂરું કરે, અને 12મું ધોરણ પૂરું કરે ને પછી કોલેજમાં જાય, અહીંની જેમ જ તે. ત્યાં આગળ 4 વર્ષની કોલેજ હોય છે. એન્જિનિયરિંગ, તમારે એન્જિનિયરિંગ ભણવું હોય, કમ્પ્યુટરનું ભણવું હોય, માર્કેટિંગ કરવું હોય, અકાઉન્ટિંગનું કરવું હોય, કાંઈ પણ બી કરવું હોય, કોલેજની ડિગ્રી 4 વર્ષની હોય છે. પછી તમારે આગળ જો વધારે ભણવું હોય તો એ 4 વર્ષ પછી. પણ તમે 4 વર્ષ ભણો ને એટલે તમને આપણે અહીંયા બેચલર ડિગ્રી આપે છે, રાઈટ? ત્યાં પણ એવી જ રીતના આપે છે, અને ત્યાર પછી તમને એ ફિલ્ડની અંદર જોબ મળે. એટલે 99% બધાનું એ રીતે જ ચાલતું હોય. પણ સ્વાભાવિક છે, અમુક કેસીસની અંદર છોકરાઓ ના પૂરું કરી શકે, કે ભણવામાં 4 ની બદલે 5 વર્ષ લાગી જાય. અમ, અ, તો મા-બાપ હોય એટલે વાંધો ના આવે. યસ. હમ અમેરિકા અને તપોવનમાં શું ફરક? અમેરિકાની અંદર મેં તપોવન જેવી સ્કૂલ જ નથી જોઈ. અમેરિકામાં મેં તપોવન જેવી સ્કૂલ જ નથી જોઈ. અહીંયા જે તમે લોકો અમ, જે પ્રમાણેનું એજ્યુકેશનની સાથે તમે જે આ બધી એક્ટિવિટીઓ કરો છો તમારે બીજા ફિલ્ડમાં જવા માટેની, એ આવી સ્કૂલ તો જોઈ જ નથી મેં. એટલે બહુ જ સરસ છે. અહીંયા તમને મેં જોયું તમે લોકો ઘણા બધા લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, ઇંગ્લિશ પણ સરસ બોલો છો. તમારું આખું જે સ્કેડ્યુલ્ડ રૂટીન છે, સવારથી ઉઠીને તમે જે બધી એક્ટિવિટીઓ કરો છો, અને તદુપરાંત તમે ભણો છો, એટલે તમને ખાલી ભણવાની જ અ, અ, તાલીમ નથી આપવામાં આવતી, તમને સાથે સાથે બીજી ઘણી જ બધી તાલીમો આપવામાં આવે છે. એ બહુ જ સરસ છે. યસ. ઓહ, આ બાજુ ઘણા થઈ ગયા, હવે આ બાજુ લઈએ, પછી હું તને પૂછું. What is the difference between political situation in America and India? બે મોટા ડિફરન્સ છે. સૌથી પહેલા અમેરિકાની અંદર હું વર્ષોથી ત્યાં રહું છું, તો મેં જોયું છે કે અમેરિકાની અંદર જેટલા લોકો પણ પોલિટિક્સમાં જાય છે ને, એ બધા એજ્યુકેટેડ હોય છે. બધા. એ લોકો નાના, ત્યાં નામ અલગ હોય છે. અહીંયા આગળ આપણે તમને લોકોને પોલિટિક્સનું નોલેજ હોય તો આપણે અહીંયા આગળ એમપી હોય, રાઈટ? મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય. પછી એનાથી નીચે હોય છે એને શું કહે? એમએલએ. એમએલએ, એમપી હોય છે. ત્યાં આગળ એનું નામ અલગ હોય છે, પણ ત્યાં પણ અલગ અલગ બધા સ્તર હોય છે. કોઈ સિટીના મેયર હોય, પછી કોઈ સ્ટેટના ગવર્નર હોય. આપણે અહીંયા ચીફ મિનિસ્ટર હોય છે, રાઈટ? ત્યાં આગળ સ્ટેટના ગવર્નર કહેવાય, અહીંયા ચીફ મિનિસ્ટર કહેવાય. અને તમારા લોકલ જે મ્યુનિસિપાલિટીમાંથી જે જીતે ત્યાં આગળ એ લોકોને કોંગ્રેસ મેન અને કોંગ્રેસ વુમન કહે. એટલે એવી રીતના હોય છે. પણ ત્યાં આગળ મેં વર્ષોથી જોયેલું છે કે રિક્વાયરમેન્ટ છે કે તમારી પાસે અમુક ટાઈપનું એજ્યુકેશન, અમુક ડિગ્રી, એટલીસ્ટ અંડર ગ્રેજ કોલેજ ડિગ્રી તો હોવી જ જોઈએ, તો જ તમને પોલિટિક્સની અંદર જવા માટે મળે. નહીં તો તમને ત્યાંની જે પાર્ટીઓ છે, અહીંયા જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની છે, એ લોકો તમને ઇલેક્શન લડવા માટેની ટિકિટ જ ના આપે. એટલે એ એક મોટો ફરક છે. અને બીજો ફરક એ છે કે ત્યાં આગળ કરપ્શન બહુ જ ઓછું છે. સ્પેશિયલી નાના લેવલ ઉપર કરપ્શન બહુ જ ઓછું છે. સ્વાભાવિક છે, પોલિટિક્સ છે એટલે કરપ્શન તો હોય જ તે, પણ નાના લેવલ ઉપર, એટલે આજે લાયસન્સ લેવા જવું છે તમારે ગાડીનું લાયસન્સ લેવા માટે જવું છે, તો એની અંદર તમને કોઈ બીજી, અહીંયા હવે કેવું છે મને ખબર નથી, એટલે કદાચ મારું ઓલું ઓબ્ઝર્વેશન ખોટું પણ હોય, કારણ કે હું અહીંયા ઘણા વર્ષથી રહેતો નથી. એટલે પણ અહીંયા આગળ તમારે લાયસન્સ લેવું હોય તો ખબર નહીં તમારે કોઈને પૈસા ખવડાવવા પડે કે ના ખવડાવવા પડે. તમારે ટ્રકનું લાયસન્સ લેવું હોય, તમારે ટ્રકનું ધારો કે ઇન્સ્પેક્શન કરાવવું હોય, તો ત્યાં આગળ પણ બધા કાયદાઓ છે કે તમારી ટ્રક અમુક ટાઈમથી આ બધી જે માલ બધા લઈ જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ,
એ ટ્રકને તમારે અમુક ટાઈમ થાય વર્ષમાં એટલે તમારે એનું ઇન્સ્પેક્શન કરાવવું પડે. અને જો ટ્રક સેફ છે કે નહીં એ ગવર્મેન્ટ નક્કી કરે. અને એ પ્રમાણે જો ના હોય તો તમારે એના ટાયર બદલાવવા પડે, એની બ્રેક બદલાવવી પડે. એટલે રસ્તામાં તમે ટ્રકનો એક્સિડન્ટ કરી અને બીજા કોઈ ઇનોસન્ટ માણસોને તમે પ્રોબ્લેમમાં ના મૂકી શકો. લાયસન્સ લેવા માટે એટલે એ બધી જે નાની નાની વસ્તુઓ છે ને ત્યાં આગળ એ વર્ષો પહેલા તો અહીંયા હતું કે એ બધામાં આપણે પૈસા ખવડાવવા પડતા હતા, કરપ્શન હતું. હવે છે કે નહીં મને ખબર નથી, ઘણા વખતથી રહેતો નથી. હા, એવું જ છે. ત્યાં આગળ એવી બધી વસ્તુઓમાં આટલા વર્ષોનો મારો એક્સપિરિયન્સ ત્યાં આગળ હું છું, પણ એવું નથી. બહુ જ સરળ ને સિસ્ટમ હોય છે સરસ. તમે એપ્લિકેશન કરવાની અને હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. વર્ષો પહેલાં હાથથી કરતા હતા. તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની. તમને જે પણ ડોક્યુમેન્ટ કીધા હોય એ વેબસાઇટ ઉપર લખેલું જ હોય કે તમારે આટલા ડોક્યુમેન્ટ્સ લઈને આવવાના છે. તમે લઈને જાઓ એટલે તમને તમારી એક્ઝામ લે અને તમે એક્ઝામમાં પાસ થાવ તો તમને લાયસન્સ આપે. મારા 2 છોકરાઓ છે એ બંનેને મેં લાયસન્સ અપાવેલા. એટલે મને ખ્યાલ છે હમણાં થોડા વખત પહેલાં જ તે. તો જેવી પણ ઉંમર થાય એટલે ઓનલાઈન જવાનું, એની એપ્લિકેશન કરવાની, એનું બર્થ સર્ટિફિકેટ માગે, એના અમુક ડોક્યુમેન્ટ માગે અને બધા ડોક્યુમેન્ટ તમે લખેલા જ હોય. આખી ડોક્યુમેન્ટની ફાઇલ 5 કે 10 ડોક્યુમેન્ટ હતા તૈયાર કરી અને એને હું લઈ ગયો મારી ડોટરને. તો એ લોકોએ જોયા બધા અને કે આજે આજે રિટર્ન એક્ઝામ આપવાની છે. એણે રિટર્ન એક્ઝામ આપી. એની બુક પહેલેથી આવી ગઈ હતી એટલે એણે વાંચીને તૈયાર કરી નાખેલું. તો રિટર્ન એક્ઝામ પાસ થઈ ગઈ. પછી કહે કે હવે તમે ચલાવવાની પ્રેક્ટિસ કરજો અને 2 મહિના પછી તમે આવજો. અમે તમે એકચ્યુઅલ તમારી ડ્રાઇવિંગની ટેસ્ટ લેશું અને એની માટે તમે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈ લેજો. અમે અપોઇન્ટમેન્ટ લઈ લીધી. ત્યાં ગયા, એ લોકો એની ડ્રાઇવિંગની ટેસ્ટ લીધી, એ પાસ થઈ ગઈ અને લાયસન્સ આપી દીધું. એટલે જે નીચલા સ્તરમાં હોય છે ને લાયસન્સમાં, અ, તમારા વાહનોના ઇન્સ્પેક્શન કરાવવામાં, તમને તમારે બિઝનેસ કાંઈ શરૂ કરવો હોય, કાંઈ પણ બી હોય, તો એ બધાની અંદર કરપ્શન છે જ નહીં. એટલે એ એક મોટો ઘણો ફરક છે અહીંયા કરતાં. યસ. ઇન્ડિયાના અને અમેરિકાના એજ્યુકેશનમાં થોડો થોડો ડિફરન્સ છે, તો તેના વિદ્યાર્થીઓમાં પણ ડિફરન્સ હશે. હા, તેના વિદ્યાર્થીઓમાં પણ ડિફરન્સ છે. કારણ કે એજ્યુકેશન સિસ્ટમ અલગ છે એટલે વિદ્યાર્થીઓમાં પણ ડિફરન્સ છે. કારણ કે ત્યાં આગળ અમુક ટાઈપના ફોકસ વધારે હોય છે અને અમુક ટાઈપની અંદર ફોકસ ઓછું હોય છે. એટલે જે પ્રમાણેનું કરિક્યુલમ હોય, જે પ્રમાણેના સિસ્ટમ હોય એ પ્રમાણે છોકરાઓનું બિહેવિયર, છોકરાઓનું ભણવાનું સિસ્ટમ એ બધું અલગ અલગ હોય. યસ. ટ્રમ્પની શું અસર છે અમેરિકા ઉપર તમારી દ્રષ્ટિએ? શું? ટ્રમ્પ હમ ટ્રમ્પની દ્રષ્ટિએ શું અસર છે અમેરિકા ઉપર, સારી કે બંને છે. ટ્રમ્પની અમુક અમુક જે એની પોલિસીઓ છે એ અમેરિકા માટે સારી છે. અમુક પોલિસીઓ છે એ અમેરિકા માટે, પોતાના દેશ માટે નથી સારી. અને આઈ થિંક એ તમે કોઈ પણ બી પ્રેસિડેન્ટ લઈ લો કે તમે કોઈ પણ બી પ્રાઇમ મિનિસ્ટર લઈ લો ઇન્ડિયાના, કે કોઈ પણ બી દેશના તમે લીડરને લઈ લો, એ લોકો જે પ્રમાણે પોલિસીઓ બનાવે, જે પ્રમાણે પોલિસીઓ કરે, એમાંથી અમુક સારી પોલિસીઓ થઈ શકે, અમુક ખરાબ થઈ શકે. કારણ કે બધાની કંઈ બધી પોલિસીઓ તો સારી હોય નહીં કંઈ, એ તો કોઈ શક્ય જ નથી. એટલે અમુક પોલિસીઓ સારી છે. ફોર એક્ઝામ્પલ, એ લોકો એમ કહે છે કે જે લોકો અમેરિકાની અંદર ઇલિગલી આવેલા છે, કે જે લોકો વગર ડોક્યુમેન્ટે આવી ગયેલા છે, એ લોકોને ડોક્યુમેન્ટ આપવા માટે કહે છે અને કહે છે કે તમે જો અમેરિકાના સિટીઝન ના હોય તો તમે અહીંથી પાછા જાઓ તમારા દેશમાં. એટલે અમુક પોલિસીઓ સારી હોય છે. અમુક જે તમે સાંભળ્યું હશે ન્યૂઝમાં, બધું ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે ચાલે છે, ટેરિફ ને આ સિચ્યુએશન ને બધું, એ પોલિસી ઘણા બધા લોકો એવું માને છે મારી જેવા કે એ એટલી બધી સારી નથી અમેરિકા માટે ટ્રમ્પની પોલિસી. અમુક લોકો માને છે કે એ સારું છે. એટલે ઓવરઓલ અમુક પોલિસીઓ સારી છે, અમુક નથી સારી અમેરિકા માટે. અને એ ખાલી ટ્રમ્પ માટે નહીં, આઈ થિંક દરેક દેશની અંદર એવું હોય છે. આજે આપણે મોદી સાહેબ છે અહીંયા આગળ, તો ઘણું બધું કરવાની ટ્રાય કરે છે, ઘણું બધું કરેલું પણ છે. પણ આઈ એમ શ્યોર અહીંના લોકોને પૂછો તો અમુક પોલિસીઓ માટે એ લોકોનો સારો મંતવ્ય હશે અને અમુક પોલિસીઓ માટે એટલો બધો સારો મંતવ્ય નહીં હોય. બીજું તમારા લોકોનો શું
એક્સપિરિયન્સ છે, તમે બુક વાંચવામાંથી, બીજા બધા ટીચરો આવે એની સાથે વાત કરવામાંથી, તમને કેવું લાગે છે ઇન્ડિયા અમેરિકાનો ડિફરન્સ, કે બીજું શું તમારી પાસે નોલેજ છે અમેરિકા માટેની કઈ ઇન્ફોર્મેશન છે? એક તો તમે જે કરપ્શનનું કીધું તે હા, તે ડિફરન્સ, અને સિવાય ચોખ્ખાઈનું, ચોખ્ખાઈ. બધા નિયમ લોકો ત્યાં પાલન કરે છે. યસ. પછી ત્યાંના બાળકો પગભર થઈ જાય છે કારણ કે કોલેજ સાથે સાથે ઇન્ટર્નશિપ પણ કરે છે. યસ, કોલેજ સાથે સાથે ઇન્ટર્નશિપ કરે છે, અને ઇન્ટર્નશિપ કરે છે, અને ત્યાંની જે સિસ્ટમ છે, મેં કીધું ને કે 18 વર્ષના થાય ને એટલે ત્યાંના જે છોકરાઓ છે એ લોકોને પહેલેથી એવી રીતના જ શીખડાવેલું છે કે જેવા તમે 18 વર્ષના થાવ અને તમે 12મી પૂરું કરો પછી તમારે તમારા પગ ઉપર જ ઊભા થવાનું છે. તમારે તમારી જાતે કોલેજમાં એક વખત એડમિશન થઈ ગયું એટલે તમારે તમારી જાતે કોલેજની ફી જે છે એ તમારે કાઢવાની છે. કોલેજમાં જ્યારે ભણતા હોય ત્યારે એમાં જે તમારો રહેવાનો, ખાવા પીવાનો બધો ખર્ચો એ તમારે કાઢવાનો છે, અને એટલે સાથે સાથે તમારે કોઈ નાની મોટી જોબ કરવાની છે. બધા એવું નથી કરતા હોતા. ઘણા બધા છોકરાના પેરેન્ટ્સો જ્યારે કોલેજમાં જાય ત્યારે કોલેજની ફી પણ આપતા હોય છે, ખાવા પીવાનો ખર્ચો પણ આપતા હોય છે, બધું જ આપતા હોય છે, અને એ પ્રમાણે ગ્રેજ્યુએટ થાય છે. પણ મેજોરિટી જે ત્યાંના ઓરિજિનલ અમેરિકન લોકો છે એમાં ઘણા બધા એ લોકોની સિસ્ટમ જ આ છે કે છોકરાઓ 18 વર્ષના થાય, જેવું 12મું પાસ કરે એટલે કોલેજમાં જાય, અને કોલેજની અંદર જ તે એ લોકોની આવી રીતના હોસ્ટેલ જે હોય રહેવાની હોય, આજુબાજુમાં કોઈ અપાર્ટમેન્ટ હોય રહેવાના, એમાં છોકરાઓ રહે. એક અપાર્ટમેન્ટની અંદર 3 જણા 4 જણા શેર કરીને રહે, અને એ લોકો એટલે ખર્ચો ઓછો થાય. ભાડું 4 જણા વચ્ચે ભાડું ડિવાઈડ થઈ જાય. ખાવા પીવાનું એ લોકો પોતે થોડું ઘણું પોતાના ખર્ચા કાઢે, અને એવી મોટી કંપનીમાં, નાની કંપનીમાં નાની નાની જોબો કરે એટલે એમાંથી જે પણ પૈસા આવતા હોય એ ભણવામાં આપે અને ખાવા પીવામાં આપે, અને એ રીતે એ લોકો 4 વર્ષની પોતાની અંડરગ્રેડની ડિગ્રીને પૂરી કરે. ઘણી વખત એવું પણ હોય છે કે ઘણી વખત મા બાપ એમ કે અમે ભણવાના અમુક પૈસા અમે આપશું, અમુક તમે તમારી જાતે કમાઈ લેજો, કાં તો ભણવાના અમે આપશું, ખાવા પીવાના રહેવાના પૈસા તમે આપજો. એટલે પહેલેથી લોકોનું ત્યાં એની સિસ્ટમ જ છે, એટલે છોકરા એવી રીતના ટ્રેન થયેલા હોય. પછી ત્યાંની ગવર્મેન્ટ 12 ધોરણ સુધી તો ફૂલી ગવર્મેન્ટ જ શિક્ષણ આપતી હોય. એટલે ઇન્ડિયામાં જેમ છે કે ગવર્મેન્ટ શાળાઓમાં શિક્ષકોને ભણાવવાની ધગસ જ નથી, પણ ત્યાંના શિક્ષકોમાં છે એમ. એટલે કંઈક અમેરિકા ઇન્ડિયા કરતાં વધારે શિક્ષણમાં આગળ. અમ એટલે ગવર્મેન્ટ 12મા ધોરણ સુધીની ગવર્મેન્ટ પૈસા આપતું નથી. પૈસાની ફ્રી ઓલું પેલું એજ્યુકેશન હોય છે. સ્કૂલ બધી ગવર્મેન્ટ જ હોય છે વધારે પડતું. એટલે એકદમ ફ્રી નથી હોતું, એકદમ ફ્રી નથી હોતું. ત્યાં આગળની સિસ્ટમ એવી છે કે ધારો કે આપણા ભાનવડ છે, રાઈટ, ગામ છે. ભાનવડ ગામની અંદર હવે ગામ મોટું હોય એટલે અમુક જે એરિયા હોય ને એની એરિયાની પ્રાથમિક સ્કૂલ હોય. એટલે ગઈકાલે મેં ત્યાં પુરુષાર્થના ક્લાસમાં કીધેલું, ત્યાં 3 ટાઈપની સ્કૂલ હોય છે. 1 થી 5 ધોરણની સ્કૂલ, 6, 7 અને 8 ધોરણની સ્કૂલ, અને 9, 10, 11 અને 12 ધોરણની. પહેલી સ્કૂલને એલિમેન્ટરી સ્કૂલ કે, તમે અહીંયા પ્રાથમિક સ્કૂલ કહો, ત્યાં એલિમેન્ટરી સ્કૂલ કે. પછી મિડલ સ્કૂલ 6, 7 અને 8, અને 9, 10, 11, 12 ને હાઈસ્કૂલ. એટલે જે પણ એરિયા હોય ને એની અંદર એની 3 સ્કૂલ હોય. એક પ્રાથમિક એલિમેન્ટરી સ્કૂલ હોય, એક મિડલ સ્કૂલ હોય, અને એક હાઈસ્કૂલ હોય. એ એરિયામાં જેટલા પણ લોકો રહે છે ને એ બધાના છોકરાઓને ઓટોમેટિકલી એ સ્કૂલમાં જવાનું. ખ્યાલ આવી ગયો? પછી સેમ ગામની અંદર, કારણ કે ગામ મોટું હોય, રાઈટ, સેમ ગામમાં એ લોકો ગવર્મેન્ટે એના આપણે શું કે ડિસ્ટ્રિક્ટ કરી નાખે ને, કે આટલો આ ડિસ્ટ્રિક્ટ છે, કે ભાનવડનો નોર્થનો ભાગ છે, કે ભાનવડનો સાઉથ ઈસ્ટનો ભાગ છે, કે સાઉથ વેસ્ટનો ભાગ છે. એ પ્રમાણે ગવર્મેન્ટ એના ઝોન બનાવી અને ત્યાં એ ઝોનની અંદર એની 3 સ્કૂલો હોય. એટલે ત્યાં જે લોકો રહેતા હોય ને એ લોકો બધાએ ખાલી તમારું એડ્રેસ દેખાડો ને,
કારણ કે તમે ઘર લીધું હોય તો એના કાગળિયા હોય ને, એટલે એમાં તમારું નામ હોય, તમારું એડ્રેસ હોય, એટલે કે અમે આ અહીંયા રહીએ છીએ, એટલે તરત જ તમારા છોકરાઓને એ સ્કૂલની અંદર એડમિશન મળી જાય. કાંઈ પૈસા આપવાની જરૂર નહીં, ડોનેશન આપવાની જરૂર નહીં, કાંઈ જ નહીં. બરાબર છે? હવે એ સ્કૂલ ચાલે કેવી રીતના? એ સ્કૂલની અંદર પૈસા કેવી રીતના આવે? તો એ સ્કૂલની અંદર પૈસા એવી રીતના આવે કે એ એરિયામાં જેટલા પણ લોકો રહે છે ને, એ બધા પાસે હાઉસ છે. તમે ત્યાં રહેતા હોય તો, બરાબર છે? અમ, એ હાઉસ જે બધાના હોય ને, એ બધા ઉપર ગવર્મેન્ટને ટેક્સ આપવો પડે પ્રોપર્ટીનો. અને એ જે પ્રોપર્ટીનો ટેક્સ ગવર્મેન્ટને આપીએ ને, એમાંથી અમુક ટકા એ સ્કૂલ ચલાવવા માટે જાય. એટલે એકદમ ફ્રી નથી હોતું એજ્યુકેશન. તમે જે એરિયામાં રહેતા હોય અને તમારું હાઉસ હોય, એ જેટલા પણ ત્યાં હાઉસવાળા છે, એ બધાએ પ્રોપર્ટી ટેક્સ તમારા હાઉસ ઉપર જે તમારી પ્રોપર્ટી છે એના પર તમારે ટેક્સ આપવાનો. અને એ ટેક્સમાંથી અમુક ટકા જે ટેક્સ હોય ને, એ કમ્પલસરી એ સ્કૂલો ચલાવવા માટે જાય. તદુપરાંત ગવર્મેન્ટ અમુક ટકા ગવર્મેન્ટ જે ગવર્નર હોય, ત્યાંના ચીફ મિનિસ્ટર હોય, તમે જ્યાં ચીફ મિનિસ્ટર હોય ત્યાં એ લોકોનું એ લોકોના જે પૈસા હોય ને, એમાંથી અમુક પૈસા સ્કૂલની અંદર જાય. પણ બધા ના જાય. જે લોકોની પાસે પ્રોપર્ટી છે ને, એ લોકો ઘણા બધા પૈસા આપે. એટલે એ ટોટલી ફ્રી નથી હોતું. જે લોકોની પાસે ઘર હોય ને, એ લોકોની પાસેથી લોકો ટેક્સ લે અને એમાંથી ચલાવે. હવે કોઈનું ઘર ત્યાં કોઈ રહેતા હોય ત્યાં આગળ, પણ એમને કોઈ છોકરાઓ જ નથી, તો એમને ટેક્સ આપવાનો? હા, આપવાનો. તમારું ઘર છે એટલે તમારે ત્યાં આગળ ટેક્સ આપવાનો. પછી તમારા ઘરમાં છોકરા હોય કે ના હોય, કે મારા છોકરા આજે બંને જણા ભણી લીધું, મારા છોકરા કોઈ સ્કૂલમાં નથી થતા, પણ અમે એ એરિયામાં રહીએ છીએ, એટલે એ એરિયાની સ્કૂલ ચલાવવા માટે જે પણ ટેક્સ કલેક્ટ કરે છે, કારણ કે અમારું ઘર ત્યાં છે, એટલે એ ટેક્સ આપવાનો. અને એ ટેક્સનું સારા એવા પૈસા હોય છે. એટલે બધું ફ્રી નથી હોતું. અમ, એટલે ધારો કે તમારું ઘર છે ત્યાં, પણ તમે ટેક્સ આપવા માટે કેપેબલ નથી ત્યાં આગળ, તો ગવર્મેન્ટ તમને કહે કે ભાઈ તમે ટેક્સ આપવા માટે કેપેબલ નથી, તો તમે લોન લઈને ઘણા લોકો ટેક્સ આપે, પણ પેનલ્ટી સારી એવી હોય છે તમે ટેક્સ ના આપો. એટલે પછી ધારો કે કોઈની પાસે ટેક્સ આપવાની કેપેસિટી ના હોય, તો એ લોકો જનરલી ઘરને વેચી નાખે ત્યાંથી અને બીજે ક્યાંય વયા જાય કે જ્યાં ઓછો ટેક્સ હોય, નાનો ટેક્સ હોય, અને કાં તો કોઈ ભાડાની જગ્યા પર રહેવા જાય. તો ધારો કે તમે કોઈનું ઘર ભાડે લઈને રહ્યો છો, તો તમે નથી આપતા પ્રોપર્ટી ટેક્સ, તમે ખાલી ભાડું જ આપો છો. પણ જે વ્યક્તિ ઘરનો ઓનર છે, એની પ્રોપર્ટી છે, એટલે એને ટેક્સ આપવાનો. સમજી ગયા? પણ ટેક્સ નહીં આપવાના, પ્રોપર્ટીનો ટેક્સ નહીં આપવાના પેનલ્ટી બહુ બધી છે. એટલે તમે જો કોઈ ઘરમાં રહેતા હોય અને ઘર ઓન કરતા હોય, તો તમારે વર્ષના અંતે ગવર્મેન્ટને એનો ટેક્સ આપવો જ પડે. યા આ જે વ્હાઇટ હાઉસ છે તે અમેરિકાની પાર્લામેન્ટ બિલ્ડિંગ છે કે ખાલી પ્રેસિડેન્ટનું રેસિડેન્સ? ખાલી પ્રેસિડેન્ટનું રેસિડેન્સ છે. પાર્લામેન્ટ એ એની બાજુમાં છે. કોંગ્રેસ હાઉસ કે છે એને ત્યાં આગળ. કોંગ્રેસ, યા ત્યાં બધા ભેગા થાય અને બધા કાયદાઓ ત્યાં પસાર કરે, ત્યાં વોટિંગ કરે. એટલે વ્હાઇટ હાઉસ જે છે એ ખાલી પ્રેસિડેન્ટનું રેસિડેન્ટ છે. ત્યાં પ્રેસિડેન્ટને રહેવાનું. ઓકે. મારી હોબી છે, પણ હું સારું નથી ગાતો. મારી સાથે કોણ ગાશે? કોને ગાવાનો શોખ છે? કયું ભજન તમને લોકોને ગમે છે? તમે કયું ગાવ છો જનરલી? ના ના, એમ નહીં. તમે કયું ગાવ છો? ના ના, પણ તમારું હશે ને, અહીંથી જ આવે છે પ્લેલિસ્ટ તમારું. કયું ગાવ છો તમે? કોણ ગાય છે? તને ગાવાનો શોખ છે? કયું ગાય છે તું? કયું ગાવ છો? કોઈ એવું ગાય કે જે આપણને બધાને આવડતું હોય? ના. કયું?
વૈષ્ણવજન મને એના શબ્દ નથી આવડતા. તમે કહો ને તમે કયો ને. તમે કયો કોઈ. હમ, મારી પાસે તો કયું છે અમ, કયું આવડે છે તમને? ઓલું આવડે છે પ્રભુ આવો પ્રભુ આવો? નથી આવડતું? ઓકે, તો મારી સાથે ગાશો બધા રિપીટ કરીને? ઓકે, હું ગાઉં પછી ગાશો રિપીટ, આપણે સાથે ગાશું. ઓકે. પ્રભુ આવો પ્રભુ આવો પ્રભુ आओ प्रभु आओ मेरे मन में समा जाओ ये मेरा मन बड़ा चंचल करे हर पल नई हलचल ये मेरा मन बड़ा चंचल करे हर पल नई हलचल इसे तुम ही पढ़ा पाओ मेरे मन में समा जाओ इसे तुम ही पढ़ा पाओ मेरे मन में जाओ प्रभु आओ प्रभु आओ मेरे मन में समा जाओ. બસ. આભાર છે કે તમને લોકોને આવી સરસ તક મળી છે ભણવાની. આટલું સરસ તમને સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવેલી છે. તો આઈ નો તમે લોકો બધા ભણો જ છો સરસ અને બધી એક્ટિવિટી કરો છો, પણ એ જે પણ ફિલ્ડમાં તમે કરો છો, જે પણ કાર્યમાં તમે કરો છો અત્યારે એ કરતા રહેજો, મહેનત કરતા રહેજો અને ખૂબ ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના. Thankful to you. I am thankful to you too.